ગુજરાતી ટૂંકી વાર્તા ભેંસ ભાગોળે સાસ સાગોળે ને ઘેર ધમાધમ। એક પટેલ ઘણા વખતથી ભેંસ લાવું લાવું કરતા હતા, પણ વેત આવતો ન હતો, એટલે ભેંસની વાતો કરીને રાજી થતા। એકવાર પટેલ ઘરના માણસો જોડે વાતે ચડ્યા। આપણે ભગરી ભેંસ લાવશું, પણ તેનું દૂધ ભરવું નથી। આપણે તો વલોણું કરી સાસ કરવાની, જેથી આડોશી પાડોશીને આપી શકાય। પટલાણી કહે, ના હો, તમે કહો એમ હું કરવાની નથી। હું કંઈ નવરી નથી કે ભેંસ મારી, સાસ મારી અને પાડોશી ખાય, એવી મહેનત હું કરવાની નથી। પટેલ કહે, કેમ ના કરે? એમ કરીને બંને બહુ ઝઘડ્યા। પાડોશીઓ ભેગા થઈ ગયા। ધીરે ધીરે ગામ ભેગું થઈ ગયું, પણ લડત શાની છે તે કોઈને સમજાયું નહીં। એક અનુભવીએ જાણી લીધું કે આ ભેંસ લાવવાની વાતમાં એકબીજા હાનાની જીદમાં લડે છે। જો છૂટા નહીં પાડું તો પરિણામ વિપરીત આવશે, માટે લાવ તેમને છૂટા તો પાડું। બંને લડતા હતા ત્યાં આવી તેણે જોરથી બૂમ પાડી, અરે પટેલ, લડવું હોય તો પછી લડજો। તમારી ભેંસે મારો માંડવો પાડી નાખ્યો અને પૂળા ખાઈ ગઈ, પહેલાં તેને બાંધો તો ખરા। હવે પટેલ પટલાણીને વાસ્તવિકતાનો ખ્યાલ આવ્યો અને બોલ્યા કે ભાઈ, હજી ભેંસ ક્યાં લાવ્યા છીએ, તો પછી આ શાની મૂર્ખાઈ કરો છો? સૌ કહેવા લાગ્યા, ભેંસ ભાગોળે સાસ સાગોળે ને ઘેર ધમાધમ। કહેવત કહેતા સૌ વિખરાયા। આને મળતી કહેવત, જાનમાં કોઈ જાણે નહીં ને વરની ફઈ હું। મિત્રો, આવી દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને। ધન્યવાદ।